પ્રભુ તમારા અંતરમાં વસો, પ્રભુ આપના અંતરમાં વસો. સંત માર્કના શુભ સંદેશમાંથી પાઠ, 6 અધ્યાય, કલમ 17 થી 29 સુધી. વાત એમ છે કે હેરોદ પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાસને પરણ્યો હતો. એ હેરોદિયાસને ખાતર તેણે યોહાનને પકડાવી કારાગારમાં પૂર્યો હતો. કારણ યોહાને તેને કહ્યું હતું કે તમારા ભાઈની સ્ત્રી સાથે રહો છો એ અધર્મ છે. આથી હેરોદિયાસ યોહાન ઉપર કિન્નો રાખતી હતી અને તેમને મારી નાખવા તાકતી હતી. પણ તેનું કાંઈ ચાલતું નહોતું, કારણ હેરોદ યોહાનને ધર્મિષ્ઠ અને પવિત્ર પુરુષ માનતો હતો, એટલે તેમનાથી ડરતો હતો અને તેમનું રક્ષણ કરતો હતો. તે જ્યારે યોહાનને સાંભળતો ત્યારે તેનું અંતર અસ્વસ્થ થઈ જતું, છતાં તેને સાંભળવું ગમતું. પણ હેરોદની વર્ષગાંઠને દિવસે હેરોદિયાસને અનુકૂળ તક મળી ગઈ. તે દિવસે હેરોદે પોતાના ઉમરાઓને, સેનાપતિઓને અને ગાલિલના આગેવાન નાગરિકોને મિજબાની આપી. અને ત્યાં એ હેરોદિયાસની છોકરીએ આવીને પોતાના નૃત્યથી હેરોદને અને તેના મહેમાનોને એવા તો ખુશ કરી દીધા કે રાજાએ તેને કહ્યું, માંગ માંગ, જે માંગે તે આપું. અને તેણે તેને વરદાન આપ્યું, તું મારું અડધું રાજ્ય માંગશે તો પણ તે હું તને આપીશ. તે છોકરીએ બહાર જઈને પોતાની માને પૂછ્યું, હું શું માંગુ? માએ કહ્યું, સ્નાન સંસ્કારક યોહાનનું માથું. એટલે છોકરીએ તાબડતોબ રાજા પાસે આવીને માંગણી કરી, મને અબઘડી સ્નાન સંસ્કારક યોહાનનું માથું થાળીમાં મૂકીને આપો, એટલી મારી માંગણી છે. આ સાંભળીને રાજાને ખૂબ દુઃખ થયું, પણ પોતે વરદાન આપી બેઠો હતો, તેથી સાથે બેઠેલાઓની શરમે તેને ના પાડવાનો જીવ ચાલ્યો નહીં. અને તરત જ તેણે એક જલ્લાદને યોહાનનું માથું લઈ આવવાની આજ્ઞા કરી. જલ્લાદે કેદખાનામાં જઈ તેમનું માથું કાપી નાખ્યું, એને થાળીમાં લાવીને પેલી છોકરીને આપ્યું અને તેણે પોતાની માને આપ્યું. યોહાનના શિષ્યોને આની જાણ થતાં તેમણે આવીને સબ લઈ જઈને કબરમાં દફનાવ્યું. આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આજે માતા ધર્મસભા સંત યોહાનના શહાદતનું પર્વ ઉજવે છે. સંત યોહાનનું શહાદતનું પર્વ, શિરછેદનું પર્વ આપણને બધાને એક વાત શીખવે છે. જો આ દુનિયાવી બાબતની સાથે એક થઈને તમારે આગળ જવું હોય તો લોકો જે કરે છે એ એમને કરવા દો, એમાં એમની વાહવાહ કરો, તો એ લોકો તમને સારા ગણીને તમને આગળ વધવા દેશે. પણ જો તમે એ લોકો જે કરી રહ્યા છે એનું એમને ભાન કરાવશો, તમે જો સત્યને વળગી રહેશો, તો તમારી મુશ્કેલીનો પાર નહીં રહે. સ્નાન સંસ્કારક યોહાન હંમેશા સત્યને જ વળગી રહ્યા અને
હેરોદ જે પોતાના ભાઈની પત્નીને પોતાની સાથે રાખતો હતો એ અધર્મ વિશે હેરોદને ચોખ્ખે ચોખ્ખું સ્પષ્ટ કહી દે છે કે તમે આ જે કરી રહ્યા છો તે બિલકુલ યોગ્ય નથી. અને માટે હેરોદ અને તેના ભાઈની પત્ની અત્યારે જે એની સાથે હતી એ બંને એમની ઉપર કિન્નો રાખે છે. અને આજે જ્યારે હેરોદના જન્મદિવસ નિમિત્તે છોકરીના ડાન્સ દ્વારા આનંદિત થયેલો રાજા વચન આપે છે અને સ્નાન સંસ્કારક યોહાનને પોતાનું શિર ગુમાવવું પડે છે. એમણે પોતાનું શિર ગુમાવ્યું કારણ કે એ સત્યને વળગી રહ્યા. સામા પક્ષે કોણ છે એનું એમણે બિલકુલ ચિંતા કરી નથી. સામા પક્ષે ભલે ને ગમે તે હોય પણ સત્ય એ હંમેશા સત્ય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ બહેનો, જો આપણે સત્યને વળગી રહીશું તો એની કિંમત આપણે પણ ચૂકવવી પડશે. પ્રશ્ન આપણા માટે છે કે શું હું સત્યને વળગી રહું છું કે પછી મારી ચામડી બચાવવા, મારો જીવ બચાવવા હું અસત્યને મારા જીવનમાં સ્થાન આપું છું. ગોડ બ્લેસ યુ.